આખરે ઇન્દિરા આ ફાની દુનિયાને છોડી અને દુનિયાને અલવિદા કહી દીધી. તેમનો મૃતદેહ અંદરમાં ફૂલી ગયો હોવાના કારણે આ મૃતદેહને બહાર કાઢવામાં ખૂબ જ કઠિનાઈ ઊભી થઈ છે. લાંબી મહેનત બાદ આખરે ઇન્દિરા આ દુનિયાને છોડીને ચાલી ગઈ. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે પરમ દિવસ સાંજે 500 ફૂટથી વધુ ઊંડા બોરવેલમાં ઇન્દિરા નામની યુવતી કિશોરી છે જે પડી ગઈ હતી. તેમને કાઢવા માટે સૌપ્રથમ સ્થાનિક લોકોએ મહેનત કરી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ મહેનત કરી હતી અને છેવટે ગઈકાલે એનડીએફની ટીમ, બીએસએફની ટીમ અને અન્ય આર્મીની ટીમ આ ઓપરેશનમાં જોડાઈ હતી. રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું. એક તકે તો 450 ફૂટ એમને બહાર કાઢી લેવામાં આવી હતી, પરંતુ કોઈપણ કારણોસર રેસ્ક્યુના સાધનો છટકી જતાં આખરે અંદર પટકાઈ ગઈ હતી અને ત્યારબાદ તેમને કાઢવા માટેના તમામ પ્રયત્નો હતા, પરંતુ આખરે આ ઇન્દિરા ફાની દુનિયાને છોડીને ચાલી ગઈ છે અને તેને જિંદગીથી એક વેદ છેટું રહી ગયું હતું અને હવે તેમનો મૃતદેહ અંદર ફૂલી ગયો હોવાના કારણે તેમને બહાર કાઢવામાં પારાવાર મુશ્કેલી પડી રહી હોવાનું એનડીએફની ટીમે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. આખરે ઇન્દિરા જિંદગીથી હારી ગઈ હતી અને તેમનું જીવન છે એ એક વેદ છેટું રહી ગયું હતું અને તેમને આજ આ ફાની દુનિયાને અલવિદા કહી અને બાય બાય કીધું હતું અને સૌ ત્યાં ઉપસ્થિત રહેલા લોકો શોકમગ્ન થઈ ગયા હતા અને જે મહેનત કરી હતી તે કાબિલે દાદ બની હતી.